સર, શું ઘટના બની હતી? પાલિકા દ્વારા હાલ શું કામગીરી હાથ ધરવામાં? આપણે બ્રિજના પાયલ માટેની જે એસ્કેવેશન કરવાની કામગીરી હોય એ ચાલી રહી હતી, જે દરમિયાન એક ડિલિવરી લાઇન છે 450ની ડીઆઈ લાઇન, એ બ્રેક થઈ. બ્રેક થયેલી જે લાઇન છે તેને લઈને હાલ સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી છે. કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? 2 કલાકની અંદર અમે મેક મારી દેશું. જે લાકડાની તમે જોઈ રહ્યા છો એ મેક માર્યા પછી 450નો શેલ અમે લાવ્યા છીએ, એ બનાવીને વેલ્ડિંગ કરશું એટલે સાંજ સુધી કામગીરી પૂરી થશે. સર, જે રીતે ઘટના બની છે, લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, શું આવનારા સમયમાં આ વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી ફરી મળી શકશે? સવારના દરેક ઝોનમાં પાણી વિતરણ કર્યું છે અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ચાલુ હતું ત્યારે પાણી અહીંયા ઘટાડો પણ થયેલો, કારણ કે બધા વાલ ઓપન હતા. અત્યારે વાલ બધા ક્લોઝ થયા છે એટલે આ પાણી નીકળી રહ્યું છે, એ પણ બંધ કરાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણું નામ? જતન બધેકા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પાણી પુરવઠા. ગંભીર બેદરકારી પાલિકાના ઇજારાદારની સામે આવી છે. લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, શું કહીશું, શું પ્રતિક્રિયા? કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટ થતી થાય છે, કારણ કે જ્યારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો એના લેઆઉટ્સ, અંડરગ્રાઉન્ડ પાઇપિંગ્સ, નેટવર્ક્સ બધું કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા. તેમ છતાં બી જ્યારે અહીંયા પિલરના કામગીરી માટે જે ખોદાણ કરવામાં આવ્યું ત્યારે જે ડ્રિલિંગ મશીનથી જે પાઇપ તૂટી ગયો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ જાતના ધ્યાન રાખવામાં આવ્યા નથી. આના માટે એના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને આ પાણીની પાઇપો જે હજી બી પાણી વહી રહ્યું છે તાત્કાલિક બંધ કરી એના રિપેરિંગ કામ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે. ડૉક્ટર નિકુલ પટેલ, વોર્ડ 2, કોંગ્રેસ પ્રમુખ.